હાલ. મમ્મી પણ મમ્મી શું કરો છો આ મમ્મી શું કરો હું શું કરો દેખાતું નથી? મમ્મી શું થયું પણ અચાનક જ કેમ આમ કરવા લાગ્યા બસ તારે આ રૂમમાં રહેવાનું છે. જ્યાં સુધી હું ન કહું ને ત્યાં સુધી રૂમની બહાર નહીં નીકળતી. પણ શું કામ મેં શું કર્યું છે તે જે કર્યું હોય ઈ બરાબર તને કહું ને એટલું કર. મમ્મી પ્લીઝ તમને ખબર છે ને આખો દિવસ આ ઘરમાં ને ઘરમાં મને નથી ગમતું જો પ્લીઝ હું હોલમાં બેસીશ બહાર નથી બેહવાનું હોલમાં. તારું મોઢું છે ને દેખાવું ન જોઈએ ઘરમાં બીજે ક્યાંય, આ રૂમ સિવાય. બરાબર છે? પણ એનું કારણ શું છે આમ તો તમે આવું કોઈ દિવસ નથી કરતા તું શું કરે છે આની સાથે? હું કરું છું તમને દેખાતું નથી? તમે હું ઉપરાણું લઈને આવી ગયા આયા? પપ્પા મમ્મી એમ કહે છે કે આ રૂમમાં જ રહેવાનું છે પણ મને રૂમમાં એકલું નથી ગમતું ન ગમે ને તોય રહેવું પડશે. બરાબર? અરે શું કામ બિચારીને હેરાન કરે છે તું? તમે બેહો ને સાના મના. આ એક પનોતી ઘરમાં છે જેના લીધે બધા કામ અટકી જાય છે. શું કામ મને પનોતી કહો છો મેં એવું શું કર્યું છે તમે જ્યારે હોય ત્યારે આવા શબ્દો બોલતા હો છો પપ્પા હું શું કરું છું આખો દિવસ ઘરના કામ કરું છું તમે કહો છો એમ જ રહું છું છતાંય તમને મારાથી વાંધો છે હા તરફથી વાંધો છે. અને તમે અરે છે ને તું છોડ એને યાર. આવો વર્તારો કરવાની દીકરીઓની તમે સાથે. સાના મના છો. તમે બોલતા જ નહીં કીધું ને તમને. અને તું ગમે કે ન ગમે બરાબર છે રૂમમાં રહેવું પડશે. ને દામિનીને જોવા માટે એક છોકરો આવે છે ને જો તું હામી આવી ને હા તો તારું કાળું મોઢું જોઈ જાય ને તો મારી છોકરીને કોઈ પસંદ નહીં કરે. એટલા માટે તું આ રૂમમાં જ રહેજે. બરાબર? પણ મમ્મી એને જોવા આવે છે એમાં મારો શું વાંક છે અને હું ક્યાં ત્યાં સામે આવીને બેસવાની છું વાંક તારો ઈ છે કે તું સામે આવી જા એટલે મારી દીકરીને કોઈ પસંદ ન કરે. તું એટલી બધી રૂપાળી રહી કે નહીં? એવું કોણે કીધું મમ્મી દામિની મારા કરતાં વધારે સારી લાગે છે અને દેખાવ બધાનો અલગ અલગ હોય છે કોઈ એક જેવું લાગતું જ નથી દુનિયામાં તોય હું નથી એવું ઈચ્છતી કે મારી દીકરીને સગપણ માટે કોઈ છોકરો જોવા આવે ને એની વાત અટકી જાય અને તારી હારે નક્કી થાય. બરાબર? આમે તે તું બધે આડા પગ તો કરે જ છો. કરતી નથી પણ સામેવાળા વ્યક્તિને એવું લાગે બિચારી કેટલી ભોળી છે કેટલી ડાય છે સંસ્કારી છે આ છોકરી હારે જ એને તમે હું મારી આમું જોવો છો? સુધર. હું સુધરેલી જ છું. જો બગડી હોત ને તમારા ઘરમાં ન હોત. વધારે પડતો વહીવટ નહીં કરવાનો બધો અને પહેલેથી આ મારા ઉપર થોઈ પીસે આ બધું મારે સહન કરવાનું. મમ્મી પપ્પા સાથે ઝઘડો ન કરો તમને એવું જ લાગે છે ને કે મારે બહાર ન નીકળવું જોઈએ તો હું નહીં નીકળું પણ પ્લીઝ પપ્પા સાથે આવું વર્તન ન કરો ઓહો, વાહ દીકરી બાપનું ઉપરાણું લે ને બાપ દીકરીનું. હે મારી દામિનીએ કોઈ દિવસ સુખ નથી પાડ્યું તારા લીધે. બધી વસ્તુમાં ભાગ પડાવેસ તું. કઈ વાતમાં ભાગ પડાવું છું મમ્મી મારી માટે જે વસ્તુ આવે છે ને ઉલટાની એ પણ હું એને આપી દઉં છું મેં એને ક્યારેય કંઈ કીધું નથી પૂછી લો એને બોલાવીને હા તારો બાપ છે કે નહીં ઈ જ બધી વસ્તુમાં ભાગ પડાવવાનું કહે છે. હવે તમને કહી દઉં છું આ મારી દામિની માટે કંઈ પણ લાવું ને તો બધું આને આપવાનું નહીં કહેવાનું. બહુ સારું. સારા મારા બેસજો સોંપે હમણાં મહેમાન આવવાના છે. તારા લીધે મારે સાંભળવું પડે છે. બરાબર? તો ધ્યાન રાખજે. મમ્મી ખબર નહીં ક્યાંથી ને મારી માથે પરોતી પહેરી છે. સોરી મમ્મી હું નહીં નીકળું બહાર કંટાળી ગઈ શું હાવ હવે હું. મને ખબર છે કે તમને હું સેજેય નથી ગમતી તમારી અને મારી વચ્ચે બિલકુલ બનતું પણ નથી પણ મમ્મી હું ક્યાં જાઉં તમે જ તો મારો પરિવાર છો તમે લોકો મને નહીં સમજો તો દુનિયા મને ક્યારેય નહીં સમજો મમ્મી તમને એવું છે ને કે હું તમારી દીકરી નથી તમારી કુખેથી જન્મ નથી લીધો એટલે આવું કરો છો ને મારી સાથે હા એટલે જ કરું છું. તું મારી દીકરી નથી. મારી દીકરી એક જ છે દામિની. મમ્મી મેં હંમેશા કોશિશ કરી છે તમારી દીકરી બનવાની માં શબ્દમાં કોઈ તર્ક વિતર્ક હું ન કાઢી શકી ખબર નહીં તમને શું દેખાય છે તમને એવું શું લાગે છે કે હું દામિની કરતાં ઓછી તમારી સાથે સરખી રીતે રહેતી હોય જેમ રાખો છો એમ રહું છું જેમ કહો છો એમ કરું છું તમે કહેતા હોય ને તો તમને રોજ પગે પડવાય તૈયાર છું પણ મારી માં બનીને રહ્યો આટલા દુઃખ મારાથી સહન નથી થતા નથી બનવું મારે તારી માં. તારી માં હતી ને જાય ને યારે જાવું તું ને તારે અહીંયા હુકમ નહીં મારી હાટું. સારું હોત જતી રહી હોત તો સારું હોત પણ ઈશ્વર પાસે મારું કંઈ ચાલ્યું નહીં ને મમ્મી તો અત્યારે જા જઈને કૂવામાં પડ જા. પડશે ને મારી સામે નો રે. હું કંટાળી ગઈ છું હાવ થાકી ગઈ છું હવે. ઠીક છે હું રૂમમાં જ રહીશ તમારે કઈ પૂછવું હોય તો પૂછી શકો વાત કરવા આવ્યા છીએ હા દામિની
શું પૂછવું એમ થાય અને કન્ફ્યુઝન થયા કરે છે કે આ મતલબ કે કેવી રીતના સમજાવું તને કે જો હું તને અત્યારે સવાલો કરીશ બરાબર, તું એને જવાબ આપીશ, તું મને સવાલો કરીશ, હું જવાબ આપીશ. એના ઉપરથી આપણે તારણ કાઢવાનું કે આપણે બંને આખી જિંદગી સાથે જીવવાનું છે, એટલે સગાઈ થઈ જાય બરાબર, પછી લગ્ન થઈ જાય. તો ખ્યાલ તો ત્યારે આવે ને, સાથે રહીએ અને એકબીજાને ઓળખીએ, જાણીએ, સ્વભાવ તો ત્યારે ખબર પડે ને. હા, પણ એના માટે પહેલા અત્યારે પૂછવું તો પડશે ને. તારણ અત્યારે જ કાઢવું જરૂરી થોડી છે. એકબીજાની સાથે વાત કરીએ, જો અત્યારે લાગે કે થોડો ઘણો માઇન્ડસેટ થશે, પછી આગળનું વિચારશું. એમ તો લાગે છે થશે, કારણ કે બ્લેક બ્લેક પણ હું જેવું છે ને એવું કહી દઉં, મને છે ને એકદમ મોડર્ન છોકરીઓ નથી ગમતી. મને પણ છે ને જીન્સ ટી શર્ટ પહેરવા બિલકુલ નથી ગમતા. તો કેવી છોકરી ગમે તમને? સાદી સિમ્પલ ડ્રેસ અને હેર જોઈએ તો પોની લીધી છે, ખુલ્લા નથી. એ તો બરાબર છે. વધારે મેકઅપ કરવો નહીં, જરાય નહીં. ને મારી પાસે મેકઅપનો કોઈ સામાન જ નથી, હું નથી કરતી. આ તો શું છે કે આજે તમે લોકો જોવા આવવાના હતા ને, એટલે મમ્મીએ કહ્યું કે થોડું ઘણું કરી લે તો વ્યવસ્થિત લાગે એમ, એટલે થોડો ઘણો મેકઅપ કર્યો હશે. અને સાચું કહું ને તો આ કપડાં પણ મારા નથી, તો મારી ફ્રેન્ડના છે. એણે કીધું કે છોકરો જોવા આવે છે ને તો આજકાલના છોકરાઓને તો જીન્સ ટી શર્ટ વાળી છોકરીઓ બહુ ગમે, એટલે એને આપ્યા પહેરવા. બાકી હું તો છે ને ડ્રેસ જ પહેરું છું. અચ્છા, તો સારું કહેવાય. અને હાઈટ તો લખી હતી એ પ્રમાણે હા, એટલે પેલા હિલ્સ વાળા ચપ્પલ પહેરે ને તો આમ ચાલે. બાકી શું છે કે છોકરો થોડોક તો મોટો હોવો જોઈએ, એમ સારું લાગે. હું પણ એ જ કહેવા માંગતો હતો. એમાં શું હતું કે તમે પણ 5.5 લખ્યું હતું ને મારી તે ભૂલથી લખાઈ ગયું હશે. એટલે હું તો કન્ફ્યુઝ હતો કે યાર મારી હાઈટની છોકરી જો ભૂલમાં પણ હિલ્સ પહેરી લઈ તો એ મારાથી ઊંચી લાગે ને હું નીચો લાગુ, તો લોકો વાતો કરે ને કે બાઈ ઊંચી ને પુરુષ. સાચી વાત છે. પણ તમને જોયા પછી એમ થયું કે ના બરાબર છે. કેટલું ભણ્યા છો? કોલેજ. ઠીક. તું એમાં તો લખ્યું તું ડિગ્રી. હા, લખ્યું તું. પણ તમને કેવી છોકરી ગમે કે કેટલું ભણેલી હોવી જોઈએ? જો મારે કોઈ જોબ તો કરાવી નથી. હા, ભણેલી ગણેલી હોય એટલે જેથી કરીને કાલ સવારે બાળકોને બધાને ભણાવી શકે, એટલા માટે એટલું એને નોલેજ હોવું જોઈએ, એનાથી વધારે કંઈ નહીં. એટલું જ ભણી છું, મતલબ કે કદાચ કશે જોબ લેવાની થાય ને તો આપણને ફાવે એમ, એવું કાંઈ નથી. અને મેં તો વિચાર્યું હતું કે સાચું બોલતી વ્યક્તિ મને બહુ ગમે, કે જે હોય ને સાચું કે તે કેમ કપડાનું કહી દીધું કે મારી બેનપણીને ત્યાંથી લાવી છું, મારા નથી. સાચું જ બોલવું જોઈએ ને. આ કહેવાયું નથી કે ખોટું બોલીએ ને તો ભગવાન પાપ કરે. ભગવાન પાપ, હા એ વાત પણ સાચી. તો જો આપણે બંને વાત કરીએ લીધી, હવે બીજું તો શું પૂછવું મને તો કંઈ સમજાતું નથી. હું છું ને, તમે શું કામ ઉપાધિ કરો છો? સાચું કહું ને તો મને તો છે ને ગ્રહોમાં માનો છો? તમે માનો? ના, હું નથી માનતો. ખોટું છે, આ ખોટું છે, સાચું નથી. આ છે ને હમણાં આજકાલ ફેશન આવી હતી કે નહીં, તો મારી ફ્રેન્ડે કીધું કે એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે ને, તો એને ઓફરમાં 2 લઈ લીધા હતા, બાય 1 get 1 હતું. તો એણે એવું કીધું કે એક હું રાખું છું, એક તું રાખ, એમ સસ્તામાં મળતું હતું. એટલે બાકી હું આવું બધું માનતી નથી. આવું બધું કંઈ પહેરાતું હશે? હા, મેં એડ જોઈ હતી એટલે મેં પૂછ્યું કે હા એમ લોકો ઘણા બધું કહે આમાં કે આ પહેરવાથી બહુ સારું થાય. ના પણ એવું કઈ હોતું નથી, એવું હોય નહીં. તમે નથી માનતા ને? નહીં, બિલકુલ નહીં. મને લાગે છે કે આપણા બંને વચ્ચે બનશે. મને પણ એવું લાગે છે કે આપણા બંને વચ્ચે બનશે. તો મારો જવાબ હા છે. સાચું છે? તોય તમારે વિચારવું હોય તો વિચારીને જવાબ આપી શકો છો. ઠીક છે, જઈએ. હે ભગવાન, હે ભગવાન, એ ભગવાન, જે છોકરો જોવા આવ્યો છે છોકરીને પસંદ કરી લે, એને હગાઈ થઈ જાય. આવો હારો રૂપિયાવાળો છોકરો પછી નહીં મળે, ગોતવા જાવ તો નહીં મળે. ભગવાન, શું માંગો છો? અરે વાહ, વાતચીત થઈ ગઈ? થઈ ગઈ. હરખી કરી હતી ને? હા. હવે હા, એ છોકરાને મોઢા પરથી જોઈને મને એવું લાગ્યું કે એને તો તું ગમી જ ગઈ છો. ગમે જ ગઈ છું. એની પાસે ના પાડવાનો ઓપ્શન જ નથી.
પૂછો કેમ? કેમ? અરે હું કલાકાર કેવી, કલાકાર? એટલે કે આપણે બાયોડેટા તો બનાવ્યો જ હતો, પણ એમાં આપણી રીતે આપણે લખી નાખ્યું હતું બધું. પછી એ છોકરો અહીંયા આવ્યો, આપણને ગમી ગયો, મને પણ ગમી ગયો હતો. એટલે જ્યારે તમે વાત કરવા મોકલ્યા ને, તો મેં એને એવો જાળમાં ફસાવ્યો ને કે એ ના પાડી શકે એમ જ નહોતો. એને જેવી છોકરી ગમતી હતી, એને જેવી છોકરી જોઈતી હતી ને, મેં એવું સાબિત કરીને બતાવ્યું કે હું એવી જ છું. અરે વાહ, તો કઈ નો ઘટે હે. મને તો એમ હતું કે કાંઈક બાફી નો દે ને તો સારું. બાફી છે એનું તો તમને ક્યાં ખબર જ છે, હજુ તમારી દીકરી બહુ હોશિયાર છે. વાહ, સરસ સરસ, વેરી ગુડ વેરી ગુડ. પણ મને એમ બીક હતી કે જો ઓલી બાર હોત ને તો એના વખાણ છે ને તાર પપ્પા કર્યા કરત, તો ઓલા છોકરાને તું ન ગમત, આ મીરા ગમી જાત ને તો લોસો પડત, એટલે મેં રૂમમાં પૂરી દીધી. ખબર છે મમ્મી મને કે આ પપ્પા ને એમની આ મોટી દીકરી જે છે ને બહુ વાલી છે, ગમે એમ તો લોહી તો એમનું ને. હા, પણ ગમે એમ થઈ જાય, સગાઈ તો તારી જ એની હારે થવી જોઈએ, કારણ કે આવો સુશીલ, સંસ્કારી અને પૈસાદાર છોકરો છે ને ભાગ્યે જ મળે. પાછો એનઆરઆઈ. તો એટલે છે ને ગમે એમ થઈ જાય, હગાઈ તો તારી એની હારે થવાની છે. અને કોઈની ભૂલે ચૂકે જો આ મીરાનું નામ લીધું છે ને તો વાત યાદ રાખજે કે આ છે ને બાજી ઘડીકમાં પલટી જશે. મારે તો કાંઈ નામ નથી લેવું એનું, મારે શું કામ એનું નામ લેવું જોઈએ? પણ આ પપ્પા છે ને એ જ બાજી બગાડશે, કેમ કે એમને પહેલેથી એવું તો છે જ કે ઘરની મોટી દીકરી હોય, મારી સગી દીકરી છે, તો એના લગ્ન પહેલાં થવા જોઈએ ને. હા તો સારું થયું આ વખતે તમે પપ્પાનું ચાલવા ના દીધું, નહીં તો ગઈ વખતે જેવું થયું ને આ વખતે એવું જ થાત. હવે બંને બહેનો આવ્યા બહાર અને પપ્પા કહીને ઊભા રહી ગયા કે આ મારી મોટી દીકરી છે, પહેલાં એને પરણાવવાની છે, તો છોકરાવાળા એને પસંદ કરીને જતા રહ્યા. તો સારું થયું કે મેં થાવા ન દીધું, કે બાના બનાવીને એ લોકોને વળાઈ દીધા. ને એમાંય તે પપ્પાનું નક્કી નહીં, જેટલા પણ પૈસા બચ્યા છે, જે પણ છે એ બધું આની પાછળ વાપરી નાખ્યું હોય તો એના લગ્નમાં, તો મારે શું કરવાનું? આવું બોલતી નહીં હો, આ તો જીવ મારો આમનો વયો જશે. એ વસ્તુ નથી બનવા દેવાની. આ જેટલી મિલકત છે, કંઈ પણ છે, બધું તારા નામે ને મારા નામે કરાવવાનું છે, ગમે એમ થઈ જાય. બરાબર? પણ પપ્પા એને કોણ સમજાવશે? એ માનશે? નહીં માને તો મનાવીશું, જબરજસ્તી કરશું, ગમે એ કરશું. છેલ્લે બાકી માખણના લોંદા તો લગાડતા આવડે જ છે, થોડાક ફોહલાવશું, કદાચ સહી કરી દે તો. પણ આપણા કરતાં છે ને વધારે સારું આવું બધું મીરાને આવડે છે. તો તારું શું કહેવાનું થાય? બસ એ જ કે કોઈને ખબર જ ના પડવી જોઈએ કે એ મારી બેન છે. સાચી વાત છે. એવડી મોટી પનોતી છે ને આ ઘરમાં કે બધી જગ્યાએ આડી આવે છે. એ ન હોત ને તો બધી વસ્તુથી લઈને ટોટલ વસ્તુ પર તારો હક બનત. આ પપ્પાની સાથે લગ્ન કરે ત્યારે શરત ના મૂકી દે તમારે કે આને ક્યાંક આશ્રમમાં મૂક્યા હોય એમ? મને આવી નહોતી ખબર ને કે એનો જ પક્ષ લીધા કરશે અને એનું જ રાજ અકારશે. પણ એનું રાજ હાલવા જ ન દઉં ને, એનું આ ઘરમાંય ન હાલવા દઉં. એટલે તું જો જોતી નથી એક માં કહેવા માટે કેટલી તરસે છે, કેટલી તડપે છે મારી યારે રહેવા માટે, પણ હું એને માન આપતી જ નથી ને. છોડો એ બધું. હવે તો છે ને તમે લગ્નની તૈયારી કરો. એ થોડો સમય અહીંયા રોકાવાનો છે ને, તો એટલા સમયમાં લગ્ન કરીને જ જવાનું છે. અરે વાહ, તો આ રાજ રમતમાં સહી થઈ ગઈ કહેવાય. થઈ જશે, જરાય ઉપાધિ ના કરો. જ્યાં સુધી આ મીરા આપણને નહીં નડે ને, અને આ એનો બાપો પણ, ત્યાં સુધી કંઈ વાંધો નથી. સાચી વાત છે. જરૂર પડે ને તો મારી રીતે બધો રસ્તો કરતી રહીશ. બસ ખાલી તારે મને સાથ દેવાનો છે, બરાબર? તમે છે ને ડરાવતા રહેજો, હમ, કાબુમાં રાખજો. કાબુમાં તો એને રાખીશ જ. તું ચિંતા ન કર, જા તું જલસા કર. ઠીક છે. હા ધમ ભાઈ ક્યારનો ઊભો ઊભો જોતો હતો કે આ કાંક વિચારમાં ખોવાયેલો છે. શું છે આ બધું? અરે હે? ભાઈ હા, ધ્યાનમાં આવ્યું? હા
હમ હા દામિનીને જેવી મેં મતલબમાં હું છોકરી જેવી વિચારતો હતો ને હમ કે કેવી હશે મારી રાજકુમારી, જે મારી હરેક વાત માને, સાચું બોલે, જેનો સ્વભાવ સરળ હોય, જે શાંત અને એકદમ મારા ખંભા સુધી પહોંચતી હોય. દામિની એવી જ છે. અરે વાહ, આ તો સારી વાત કહેવાય ને. હા, અને આમ પણ કે જો તારા લગ્ન થઈ જાય ને તો બહુ સારું, કારણ કે આપણે ઘણી છોકરી જોઈ પણ તું હા પાડ ના પાડ હા પાડ ના પાડ બધું એવી રીતે અત્યાર સુધી હાલતું પણ હવે અહીંયા હા છે આમ બાણ મારી દીધું એટલે વાત હા. પૂરી. હા હે છે. જલ્દી લગ્ન કરાવી દે, અલા સગાઈ કરાવી નાખ. મારી વાત સાંભળ, એમ કઈ સગાઈ ડાયરેક્ટ ન કરવાની હોય, એમ સગાઈ કરી નખાય ડાયરેક્ટ. હજી એ છોકરીને તું વધારે જાણ, થોડીક મુલાકાત લે, બરોબર, તો પછી બહુ ગાઢો પ્રેમ થઈ જશે. ઘાટો તો પછી આપણે સગાઈ કરવાની ક્યાં જરૂર છે? ડાયરેક્ટ લઈ આવજે ને. લગ્ન. હા વાહ, રગડા જેવો પ્રેમ. હા, રગડા જેવો પ્રેમ, બરોબર. મોટા ભાઈ, હા જો તમે જાણો છો, હું જાણું છું કે કઈ કેટલી છોકરીઓ તમે બતાવીએ છીએ, તમને બધાએ બતાવીએ છીએ, પણ ઘણા લોકો પૈસાની લાલચ હોય, ઘણી બધી વસ્તુઓ માટે એ લોકો સ્વાર્થથી ચાલતા હોય, પણ આ લોકોમાં મને સ્વાર્થ ન દેખા. કારણ કે મેં એને કીધું કે મને મોડર્ન છોકરીઓ નથી ગમતી, તો એને કીધું કે હું તો ડ્રેસ જ પહેરું છું, આ તો મેં બાજુવાળીના કપડાં પહેરીને આજે તમને આવવાના હતા એટલે પહેર્યા. શું વાત છે? તો વાહ, જુઓ, પછી એને મને શોખની અંદર વાત કરી કે તમને ગમે એ મને ગમે. મેં કીધું હું તારા શોખ વિશે જાણવા માંગુ છું. તો કહે છે કે એવા કોઈ શોખ મને છે નહીં. હા, મને ઘરના કામ કરવા ગમે, ઘરમાં વડીલ હોય એની સેવા કરવી ગમે, અને મારા પતિ મને જે કામ ચીંધે એ કરવું મને ગમે. બરોબર. આ એના શોખ. કેટલું સારું કહેવાય. જુઓ, મને ખબર છે કે તમે મારા માટે થઈને લગ્ન નથી કર્યા. મમ્મી પપ્પાના અકસ્માત પછી આપણે બંને ભાઈ એકલા છીએ. પપ્પાનો બધો કારોબાર તમે સંભાળવામાં રહ્યા, સાથે સાથે મારું ધ્યાન રાખવામાં રહ્યા, એમાં તમે વર્ષો વિતાવી દીધા. પણ મોટા ભાઈ, તમારા લાયક છોકરી તો મળી જ જશો. નહીં મળે હવે. આપણે બે ભાઈ હારવાર લગ્ન કરીએ તો. અરે પણ મારી વાત સાંભળ, અત્યારે ભગવાને તારી સામું જોયું છે ને તો તું લગ્ન કરી લે. મારું હવે કઈ નક્કી મને નથી લાગતું, હમણાં હવે પતી ગયું છે હવે, સમજો. હું હવે તો આ થાઈલેન્ડના ધક્કા બંધ થાય. હા, હું વાત કરશો તું. મને ખબર છે બિઝનેસ મીટિંગ માટે જાઓ છો તમે, હા પણ તમારી લાઈફ છે, તમે જીવી શકો છો, એમાં કઈ આમ જરાય ખચકાટ રાખવાની જરૂર નથી ભાઈ. અને તમે કીધું એમ દામિની સાથે હું એક બે મુલાકાત કરીશ, મળીશ, પછી હું વિચારીને જવાબ આપું. આવી રીતના ઉતાવળે જવાબ આપવો એ પણ યોગ્ય ન ગણાય. સાચી વાત છે. મને ગમી ગઈ ઠીક છે, પણ હજી મારે એને વધારે જાણવી પડશે, એની સાથે વાતચીતો કરવી પડશે, જેનાથી મને ખબર પડે કે મારે શું કરવું શું નહીં. ના ના, સાચી વાત છે તારી ભાઈ. બસ છોકરી મતલબમાં સારી હોય એટલે જલ્દી આપણે સગાઈ કરી નાખશું, પછી લગ્ન, એમ કાંઈ ઉપાધિ નથી, સમજો તું. બસ આપણે તું હરખી રીતે એને જાણી લેજે, બીજું મારે તને કાંઈ નથી કહેવું, કારણ કે આ તારી જિંદગીનો સવાલ છે ને આખી જિંદગી તારે એની હારે જ રહેવાનું છે. એકદમ સાચી વાત. હા, પણ તમે ચિંતા નહીં કરતા, હમ તમે જેમ કહેશો ને એમ હું કરીશ. એટલે મારે તમને પૂછવાનું હતું. ઓ જોની જોની મેરા નામ દેવાનંદ, એમ નહીં તો તમને છોકરી ગમી કે નહીં? મને તો ગમી, હા, પણ મતલબમાં તને ગમે તો વાત બને ને. ઠીક છે. મીરા બેટા. પપ્પા, તમે કંઈ કામ હતું? ના ના, અત્યારે જે તારી મમ્મી તારી સાથે જે કર્યું એટલે મને થોડુંક વધારે દુઃખ થયું, એટલે હું તને મળવા જ આવ્યો. છોકરાવાળા તો હવે વયા ગયા છે, કદાચ તારે બહાર આવવું હોય તો આવી જજે. ના પપ્પા, હું બેઠી છું અહીંયા. પપ્પા, એક વાત પૂછું? બોલ. મારો કોઈ વાંક નથી. જ્યારથી મમ્મી આ ઘરમાં આવ્યા છે ને ત્યારથી મમ્મીએ જેમ કીધું મેં એમ જ કર્યું છે. દીકરી તરીકેની એકેય ફરજ ચૂકવવામાં મેં બાકી નથી રાખ્યું, છતાં પણ મમ્મી આવું શું કામ કરે છે? બેટા, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. જો મેં બીજા લગ્ન, તારી મમ્મી ગયા પછી જો બીજા લગ્ન ન કર્યા હોત ને તો આ બાપ દીકરી આજ શાંતિથી આપણે રહેતા હોત.
એક તો તને એટલી હેરાન કરે અને મને એટલું જ હેરાન કરે છે. હા પપ્પા જાણું છું, પણ તમારો પણ તો કોઈ વાંક નહોતો ને. તમને તો એવું હતું કે મારી દીકરીને બીજી માં મળી જશે તો એની જિંદગી સારી જશે. તમે મારા માટે જ પગલું ભર્યું હતું. પણ કહેવત છે ને પપ્પા કે નસીબમાં ના હોય ને એ ક્યાંયથી ન મળે. તમે ઈશ્વરને પૂજી લો, માથા પછાડો, ગમે તે કરો, પણ તમારા ભાગ્યથી વધારે તમને કંઈ મળવાનું નથી. બરોબર છે તારી વાત, એકદમ રાઈટ વાત છે. મમ્મી આવું શું કામ કરે છે મને ખબર જ નથી પડતી. એમને વાંધો શું છે મારાથી? વાંધો બેટા, વાંધો એ છે કે તું એક મારી પરી જેવી દીકરી છે, એટલી રૂપાળી છે, અને જો દામિનીને જોવા કોઈ આવે અને તને જોઈ જાય તો દામિનીને પસંદ ના કરે અને તને પસંદ કરે, એટલા માટે જ એ આ વિરોધ કરે છે. પણ પપ્પા કદાચ એ લોકો હા પાડે તો હું પણ તો ના પાડી શકું છું ને. એવું ક્યાં લખ્યું છે કે જો એ લોકો હા પાડે તો આપણે પણ હા જ પાડી દેવી? કદાચ મારે લગ્ન નથી જ કરવા તો હું ના પાડી દઈશ. બરોબર વાત છે તારી, પણ એ ક્યાં સમજવા તૈયાર છે. મને એટલી ટોર્ચર કરે કે એની વાત જાવ દે, હદબારો ટોર્ચર કરે. મને તો એમ થાય આની કરતાં જ મેં લગ્ન ન કર્યા હોત તો સારું હતું બીજી વાર. કંઈ નહીં પપ્પા, અફસોસ કરવાની કોઈ જરૂર નથી. જો હવે તમારી જિંદગી જતી રહી છે, આખી જિંદગી તમે ઇજ્જતથી માન સન્માનથી રહ્યા છો ને, તો હવે પણ એવી જ રીતે રહેવાનું છે. અને રહી વાત મારી, તો મારું શું છે? 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, ક્યારેક તો આ ઘરમાંથી હું જઈશ, પછી કદાચ મમ્મીને શાંતિ મળી જશે મારા નામની. પણ બેટા વધારે મને તને જોઈને મને વધારે દુઃખ થાય છે, કારણ કે મારે ક્યાં ભાવના એવા પાપ હશે કે મારી દીકરીને અત્યારે આવું ભોગવવું પડે છે. એવું કંઈ નથી પપ્પા. બની શકે કે આગલા ભાવમાં મેં પણ કાંઈક એવા કર્મો કર્યા હોય જેની સજા હું અત્યારે ભોગવી રહી હોય. તમને ખબર છે પપ્પા, હું ઉઠું ને તો ઈશ્વરને એક જ પ્રાર્થના કરું છું કે ગયા જન્મમાં કરેલા કર્મો મને યાદ તો નથી, પણ અચૂક જ તમે જો મને સજા આપો છો ને તો મેં કાંઈક તો કર્યું જ હશે. એટલે મહેરબાની મને આ બધી વસ્તુઓમાંથી બહાર કાઢો અને મને માફ કરીને આગળ વધવા દો. ખબર નહીં હવે ભગવાન ક્યારે સાંભળે. એ તો ભગવાન જ કંઈક સાંભળે ને આપણને બેને આ વિડંબણામાંથી બહાર કાઢે, કંઈક રસ્તો આપણને દેખાડે ને કાંઈક એને સદબુદ્ધિ આપે તારી માને. આ છોકરાવાળાએ શું કીધું? હા પાડી? નહીં, હજી કાંઈ એનો જવાબ નથી આવ્યો. સારો છે છોકરો? છોકરો સારો છે. સારું. દામિનીને સારો છોકરો મળી જાય, સારું ઘર મળી જાય ને તો હું બહુ ખુશ છું. પણ બેટા તું મોટી છે એટલે મારી ગણતરી એવી છે કે પહેલાં તારું થાય પછી દામિનીનું, તો હજી ઘણી નાની છે. પપ્પા તમને ખબર છે ને મમ્મીનો સ્વભાવ, એમને એવું લાગે છે કે જો દામિનીનું પહેલાં થઈ જાય ને તો સારો છોકરો એને જ મળશે. એ તો એવું વિચારતા જ નથી કે નસીબથી વધારે કંઈ નહીં મળે. છોડો ને, એમને પહેલાં એનું કરવું છે તો એનું કરવા દો. પણ મને નથી મગજમાં બેસતું બેટા એ વસ્તુ. પણ પપ્પા એ માનશે પણ તો નહીં ને. એ માનતી જ નથી. હર વખતે ધડબડાવ્યા કરે, દબડાવ્યા કરે, તમે આમ છો, તમે આમ છો. એ જ નથી ખબર પડતી કે મારે એનું કરવું શું. કાંઈ નથી કરવું પપ્પા. જો દામિનીને સારું ઠેકાણું મળતું હોય ને તો મને પણ કોઈ વાંધો નથી. છે તો મારી બેન જ ને, એનું પહેલાં થાય તોય ભલે, પણ બસ ભગવાન પાસે એવી પ્રાર્થના કરું છું કે એને સારો છોકરો ને સારું ઘર મળે. એ લોકો અહીંયા સુરત ના જતા? એ સુરતના જ હતા. અને જો બેટા બીજું કે હું દામિનીને તો જેમ તને હું મારી દીકરી છે એમ જ હું દામિનીને માનું છું, પણ એ લોકો તને એક્સેપ્ટ નથી કરતા. વાત વધારે એ વાતનું દુઃખ છે મને. કાંઈ વાંધો નહીં પપ્પા, જેની જેવી નીતિ એની એવી નિયતિ. તમે ચા બનાવીને લઈ આવશો? હા બેટા, હું ચા બનાવીને લઈ આવું છું. પીવો છે તારે? પણ તમારા હાથથી. બસ હું બનાવીને તને ચા પીવડાવીશ. ઘડીક આરામ કર મારી દીકરી, અને ખુશ રહેજે. બધો સારો સમય આવશે, બરોબર? અને આ વખતે તને એવી ચા બનાવીને પીવડાવું ને કે તારું માથું ઉતરી જાય ને તું બધું આ દુઃખ દર્દ ભૂલી જાય. થેન્ક યુ પપ્પા. હા ડિયર. અરે દામિની, સોરી. કોણ તમે? આદિત્ય. અત્યારે ઘરે કોઈ નથી, તમે પ્લમ્બર છો ને, મને ખબર છે. પછી આવજો. જાઓ. કેવી રીતના વાત કરો તમે? મને ખબર છે કે તમે આ ઘરના નોકરાણી છો, અને જુઓ દામિનીને બોલાવો ફટાફટ. એક્સક્યુઝ મી, કોણ છો? હશો તમે કોઈ કેવા તમારા નામ હોય? મીરા. મીરા નામ છે મારું. અને તમે પ્લમ્બર છો એનો મતલબ એવો નથી કે હું નોકરાણી છું. એક્સક્યુઝ મી, કયા એંગલથી તમને હું એવો લાગુ છું કે તમે મને નળ ફિટ કરવા વાળો બતાવી તો દીધો? તમને કયા એંગલથી નોકરાણી જેવી લાગુ છું કે તમે મને આવું કીધું?
તમે જે રીતના સાફ કરતા તમે દરવાજો ખોલ્યો છતાંય તમારી સાવણી બંધ જ ન થઈ. તમારા મમ્મી સાફ સફાઈ નથી કરતી. મારા મમ્મી પપ્પા નથી આ દુનિયામાં. સોરી, પણ તમે કોણ છો? આદિત્ય, દામિનીનો થનારો પતિ. પ્લીઝ તમે દામિનીને બોલાવો. જય શ્રી કૃષ્ણ. હું જય શ્રી કૃષ્ણ. ચંપાબેન, મીરા. સોરી મીરા. તો હવે વાત એવી છે કે ઘરે કોઈ નથી અને તમે મને ઓળખ્યા નથી, પણ હું દામિનીની મોટી બેન છું. શું? હમ. સોરી, મને ખબર નહોતી. પણ તો ક્યાં હતા તમે? અત્યારે ના, અમે જોવા માટે આવ્યા ત્યારે. ત્યારે હું બહાર હતી. બહાર એક ખાસ કામથી ગઈ હતી, એટલે મળી ન શક્યા આપણે લોકો. એવું બટ તો હાય, વળી કયું ખાસ કામ હતું કે હું તમારી બેનને જોવા માટે આવતો હતો ને તમે એ ખાસ કામ માટે બહાર ગયા હતા? જાણી શકું? સિક્રેટ. હા, સારું કહેવાય. મળ્યા તો કઈ ખબર ખાસ પડી. કામથી પણ દામિનીએ મને કેમ કોઈ દિવસ કીધું નહીં કે મારી કોઈ બેન પણ છે? તમે દૂરના બેન હશો? બિલકુલ નહીં. દૂરની બેન એના ઘરમાં શું કરે, પણ એકલી. તો સગા બેન કેવી રીતના? કેવી રીતના એટલે શું? એટલે એમ કે મને દામિની સાથે મારે વાતચીત થાય છે. તમારા મેં સવાલો ઊંધા છે હો. અત્યારે મેં એવું વિચાર્યું હતું કે હું એને સરપ્રાઈઝ આપું, ઘરે આવીને કહું કે ચાલ આપણે બહાર જવું છે. એના માટે થઈને હું અહીંયા આવ્યો. અહીંયા આવ્યો તો એ છે નહીં અને તમે મળ્યા અચાનક. જો હું અહીંયા જ્યારે એ પહેલાં પણ હું આવ્યો હતો એને એકવાર લેવા માટે, ત્યારે પણ સાસુમાએ ટાટા કીધા હતા, પપ્પાએ પણ ટાટા કીધા હતા, પણ તમે નહોતા. કીધું ને બહાર ગઈ હતી ને એ વાત સિક્રેટ છે. હવે આવ્યા છો ને તે તો દિવસની વાત નથી કરતો, એ પછીની વાત કરું છું. તે દિવસે પણ તમારે એ જ કામ હતું, સેમ ટુ સેમ. હા, એ કયું કામ? પણ તમને શું કામ કહું? ના ના, એ વાત પણ બરાબર છે. તો જો. ક્યાં ગયા છે? ખબર નહીં. એટલે અમારા ઘરમાં એવું છે કે જેને કામ હોય બહાર જઈને પાછું ટાઈમે આવતું રહે, કોઈ કોઈને પૂછે નહીં. તો તમે જાણવાની કોશિશ નહીં કરી હોય કે તને છોકરો કેવો લાગ્યો? દામિનીએ શું કીધું? મેં વાત જ નથી કરી. અચ્છા, તો તમે બેન હોવા છતાંય તે બે બહેનો વચ્ચે તો બહુ બધી વાતો થાય, તો તમારી વચ્ચે બંને વચ્ચે કેમ વાતો નથી થતી? તમે રિપોર્ટર છો, બિલકુલ નહીં. ન્યૂઝ ચેનલ ચલાવો છો, અરે કોઈ ચેનલ નથી ગોસિપ કરવાનો શોખ છે. કોશિપ કરવાની વાત જ નથી આવતી. ખાલી હું પૂછવા માંગુ છું ને જાણવા માંગુ છું, કારણ કે અચાનક તમે મળ્યા તો તમારી સાથે વાત કરીશ તો ખબર પડશે ને કે તમારો સ્વભાવ કેવો છે. તમારી વાત કરો ને. તમારી વાત કરું તો મીરા જી, જી. તમે હાલ શું કરી રહ્યા છો અત્યારે? તમારી સાથે ક્યારની મારું મગજ ખપાવી રહી છે. સો ફની. એટલે એ તો બરાબર છે. જો કે હું પણ એ જ કરી રહ્યો છું, કારણ કે હવે દામિની ઘરમાં નથી તો ટાઈમપાસ તો કરવાનો ને. હા, ખાલી કહેતો હતો ટાઈમપાસ માટે, બાકી તમે ટાઈમપાસ નથી. તમે તો સારા માણસ છો. એક સવાલ પૂછી શકું? ના પાડીશ તો નહીં પૂછું. તો પણ પૂછીશ. તો પૂછી લો. પૂછવાનું એમ હતું કે હું શું કહું છું, તમારા બંને બહેનો વચ્ચે કેવું બને? અમારા બંને ભાઈઓ વચ્ચે બહુ સારું બને. મારે ને મારા અશોકભાઈ છે ને, અશોકભાઈ મારાથી મોટા, હું નાનો, પણ બિઝનેસ બધો મોટો ભાઈ સંભાળે અને મને હંમેશા એ છૂટછાટ આપે, કામકાજથી લઈને બધી વસ્તુઓમાં ફ્રીડમ. અને અમારા બંનેને બહુ જ, અમે બંને છે ને બધી જ વાત શેર કરીએ. તો તમારા બંને વચ્ચે કેવું ચાલે? મસ્ત. ખાલી મસ્ત? બોન્ડિંગ નથી તમારા બંને? કહું છું. ચા પીશો કે ઠંડુ? શું પાછો તમે? ઝેર એ પણ પી લેશો? બનાવીને લઈ આવું, બેસો. થેન્ક યુ. વધારે બોલો છો. હાય, આવી ગયા તમે? બહુ ફાસ્ટ આવ્યા. હું જવાની તૈયારી જ કરતો હતો, ખરેખર? પણ થાકી ગયો તો શું કરું? હા, એમાં એવું છે ને કે આ પાર્ટી શું પાર્ટી? પાર્ટી કોણ બોલ્યું પાર્ટી? તો પાર્ટીમાં ગયા હતા તમે લોકો? ના ના ના, પાર્ટીમાં ને હું પાર્ટીમાં નહોતી ગઈ. કથા હતી એક જગ્યાએ, ત્યાં પાર્ટી ગઈ હતી. પ્લોટમાં કથા હતી એમ બોલ ને. હવે તું ઈ તે આખું બોલતી નથી ને. પાર્ટી પ્લોટમાં એક કથા હતી ને ત્યાં ગઈ હતી. ત્યાંથી જેવી નીકળી ને તો એવો સામે એક નાનો છોકરો મળ્યો, બરાબર છે? છોકરો મળ્યો અને એક ખાધું તો આઈસ્ક્રીમ, તો એવો સામે ભટકાણો ને હું તાળમાં આવતી, તમને મળવાનું હતી. તો મેં ડ્રેસ પહેર્યો હતો ને તો એ ડ્રેસ ઉપર નકરી આઈસ્ક્રીમ લાગી ગઈ. પછી રસ્તામાં મારી ફ્રેન્ડ પાસેથી તે કપડાં ફરીથી લઈને, કપડા માંગ્યા અને બદલીને પહેરીને લઈને બદલીને આવી. એટલે લેટ થયો. ઓ Yeah. માય ગોડ. ખરેખર સોરી, મારે તને એવી રીતના નહોતું કહેવું જોઈતું કે હું જતો જ તો એમ.
મને ખબર નહોતી ને કે આવું બધું બન્યું હતું. હા વાવ હતું બાકી મારે તને ડ્રેસમાં જ જોવી હતી. મને એમ હતું કે આજે તું એકદમ મસ્ત ડ્રેસ પહેરીને આવીશ. ઘરે જઈને ફોટો પાડીને મોકલું ના ના ફોટાની કઈ જરૂર નથી. ઇટ્સ ઓકે, ચાલશે. હું ઘરે ગયો હતો. એ બન્યું એવું કે મેં ઘરે તને ગયા હતા કોલ નહોતો કર્યો ને. તને કોલ કર્યા વગર ઘરે ગયો. મેં વિચાર્યું હતું કે તને સરપ્રાઈઝ આપું અને પછી ત્યાંથી તને બહાર લઈ જાઉં અને પછી આપણે બંને બહાર ફરવા જઈએ. આવો મેં પ્લાનિંગ કર્યો હતો. તો તાળું હશે ને ઘરે નહીં ખુલ્લું જ હતું દરવાજો. મેં જેવો ખોલ્યો એટલે અહીંયાથી આવી સાવરણી. સાવરણી આખી ફરતી હતી દરવાજા આગળ પાછળ. મેં કીધું આ શું? મેં કીધું દામિની? ભૂત હતું ના ના, તારી બેન. હા, એક્ઝેક્ટલી પાછળ આ સામે આ બાજુ દરવાજાની પાછળની સાઈડમાં જ ઊભી હતી. મેં કીધું કામવાળા બેન. તે કે ઓ શું બોલો છો? કામવાળા બેન પછી એને ઓળખાણ આપીને મારથી ભૂલમાં કહેવાય ગયું. મને એમ કે કામવાળી હશે. પછી એને કીધું કે હું દામિનીની મોટી બેન. મોટી બેન હા મોટી બેન એવું કીધું એને હા, હા એકચ્યુઅલી મારી મોટી બેન ઘરે હતી તો મારે એ જ પૂછવું હતું તને કે દામિની અમે જ્યારે જોવા આવ્યા ત્યારે એ હાજર નહોતી. એ મને ખબર છે. એણે મને કીધું કે એને અર્જન્ટ કામ હતું એટલા માટે બહાર ગઈ હતી. ઓકે, એ વાંધો નહીં. પણ પછી આપણે વાતચીત થઈ. એ પહેલાં પણ આપણે બહાર ગયા હતા બંને, તું ને હું. ત્યારે પણ વાતચીત થઈ. તો તે તારી બેન વિશે ક્યારે જણાવ્યું નહીં? શું કહું મેં મારી બેન વિશે કેમ ન જણાવ્યું એ મારે કહેવાનું છે બરાબર. તો કેવી રીતે કહું? કેમ? કયા મોઢેથી કહું કે મારી બેન છે પણ આવી છે? આવી છે એટલે? એકચ્યુઅલી એમ છે ને કે એના લખણ જ એવા છે ને કે અમને તો કહેતાય શરમ આવે છે કે એ મારી બેન છે. જોતા તો એવું ના લાગ્યું. વાતો તો બરાબર કરતી હતી. ગુસ્સો પણ કરે છે. એને જોઈને કોઈ ના કે એ એવી છે. એવી આમ તો એટલે? કહું આમ તો છે ને ડ્રેસ પહેરશે સાદી સિમ્પલ સાવ આમ નોર્મલ સંસ્કારી સુશીલ છોકરી હોય ને એવો જ બિહેવ કરશે. પણ આ કહેવાય છે ને કે માણસના બે મોઢા હોય છે, એવું જ મારી બેનનું પણ છે. જો મારે છે ને તમે આ વાત નહોતી કરવી. મને થયું તો તમારાથી આ વાત છુપાવીને રાખીશ, પણ હવે તમને ખબર પડી ગઈ છે તો મારે કહેવું જ પડશે. મારી બેન છે ને એકવાર ભાગી ગઈ હતી. શું? હા, એક છોકરાની સાથે ભાગી ગઈ હતી, પણ છોકરાએ સાચવીને એને લખણના લીધે એટલે પાછી આવી ગઈ. અને એ તો ખબર નહીં શું કરતી હશે કે સાવણી લઈને ઊભી હતી. બાકી ઘરના કોઈ કામ ન કરે, આરામથી બેસે, ફોન જોવે, પાર્ટીઓઝમાં જાય. આ જ બધું એનું કામ છે. પણ એને જોઈને લાગતું નહોતું. કારણ કે મેં એને કેટલાય સવાલો કર્યા. એને જવાબ એવી રીતના આપ્યા ને કે મને તો હસવું જ આવતું હતું. મેં તમારા બંને વચ્ચે જે મતલબમાં અમારા બંને ભાઈઓ વચ્ચે કેવું બોન્ડિંગ છે મેં એના વિશે પણ પૂછ્યું. તો એણે મને કહ્યું કે કંઈ નહીં, જવાબ જ ના મળ્યો. તો એવું કંઈ નથી ખાસ તમારા બંને વચ્ચે? કેવી રીતે કે મેં તમને કહ્યું ને કે એના લક્ષણ સારા નથી. એકવાર તો ભાગી ગઈ, પણ અત્યારે બે બોયફ્રેન્ડ છે ને. શું? તો પછી માણસ કોઈ એકને પ્રેમ કરતો ચલો જવા દઈએ, બે બોયફ્રેન્ડ. તો એને મને કીધું કેમ નહીં? તમે લોકો બહાર પાર્ટી પ્લોટમાં કથામાં ગયા હતા ને? કથામાં તો એને મને કીધું નહીં. મેં એને પૂછ્યું કે ક્યાં ગયા છે? બહાર. ક્યાં ગયા છે? બહાર. બહારથી આપે આગળ કોઈને સરખો જવાબ ના આપે. એના મનમાં હોય ને તો જ જવાબ આપે. તમે ન કહ્યું કે ગુસ્સામાં વાત કરતી હતી? તમારો કાંઈ વાંક તો ગુસ્સામાં વાત કરવા જેવો. તો પછી મને કે મેં એને પૂછ્યું, મને કહે કે કઈ લેશો ઠંડુ ચા? મેં કીધું તમે જે પીવડાવો તે. તો કે ઝેર છે, આપું? જોયું આવું જ કરે. ઘરમાં કોઈ મહેમાન આવે ને એટલે અમે એને બહાર ન કાઢીએ. ગમે એની સાથે ગમે એમ આવી વાત કરવા માંડે એટલે. સારું, ચાલ જઈએ. ક્યાં? મૂવીનો પ્લાન કર્યો તો હવે જઈએ તો. હા જઈએ મૂવી જોઈએ. ચાલ. ચલ. હા ભાઈ, તું કેમ નો આવ્યો? તો કેટલી વાટ જોઈ ખબર છે? ગોલદાણા ખાઈ લીધા. હા, તો છોકરા ને છોકરીને એકબીજાને ગમતું હતું ને સારું ઠેકાણું હતું એટલે પછી કરી જ નાખી હોગાય. તો આવું કામકાજ એવું હોય તો પછી થોડીક રજા પાડી દેવાય. આવા પ્રસંગમાં તો આવવું પડે કે નહીં? તો તે નાની સગાઈ હોય તો હું થઈ ગયું નો ભાઈ? કોને કોણ છે? મામા છે મામા. એ મામા પછી ફોન કરશે, મૂકો અત્યારે. હારું હાલ. હું એવું બોલવાની જરૂર હતી? કેટલું ખોટું લાગશે? ખોટું શેનું લાગે? ખોટું લાગે તો બે રોટલી વધારે ખાઈ લે. તારા મામો હતો, કોઈ બીજું નહોતું. હા તો એમાં શું થઈ ગયું? મામા હતા તો
મેં ક્યાં કાળા ધોળા કીધા છે, એમે છે તો કાળા જ તે મામા. સારું બોલ, હું છે તારે? તું કેમ આમ ધોઈ ભૂઈ થઈ ગઈ છે? અને આ બકલ આયા નાખવાની વસ્તુ છે આયા? એ ફેશન કહેવાય મમ્મી, રહેવા દો ને એને. સારું ન લાગે એવા એ સારું જ લાગે, બકલ કહેવાય ને સારું લાગે. શું થયું છે? એવું કાંઈ નથી, પણ થઈ જાત. કેમ શું થઈ ગયું? કાંઈ નહીં, આપણે કોઈ તો ઘરે હતા નહીં. હા તમે બહાર ગયા હતા, હું મારી ફ્રેન્ડ સાથે તમે બહાર ગયા હતા ને હું મારી ફ્રેન્ડ સાથે પાર્ટીમાં ગઈ હતી. આદિત્ય ઘરે આવ્યા હતા. શું આપણે કોઈ નહોતા? એક ઓલી હતી ઘરે ત્યારે? એ જ તો, એમણે અચાનક છે ને મને સરપ્રાઈઝ આપવા માટે ઘરે આવવાનું નક્કી કર્યું હતું કે ઘરે આવશે ને પછી અમે લોકો મૂવી જોવા જઈશું. હવે તો શું, પછી પાર્ટીનું તો કહેવાય નહીં, એટલે મેં મારી રીતે બહાનું બતાવી દીધું. પણ પછી એમણે કીધું કે ઘરે ગયો ને તારી બેનને મળ્યો હતો. વળી ગયો ગુહાડ્યો પૂરું પતિ કીન વાત. હું કીધું બીજું? પૂછતા હતા મને કે તમે વાત કેમ ન કરી કે તારી એક મોટી બેન પણ છે. તમને ખબર છે મમ્મી, એને ખબર નહીં આદિત્ય સાથે શું ને કેવી રીતે વાત કરી છે. પણ આદિત્યની એટલે કે આદિત્યની જે વાત હતી ને એ પ્રમાણે તો મને સમજાઈ ગયું કે એને કાંઈક તો અલગ વાત કરી જ છે. આદિત્ય બહુ તારીફ કરતા હતા એની. મને ખબર જ હતી, એટલે જ તેને આટલા સમય સુધીને છુપાવીને રાખી. પણ નહીં, અંતે એને મળી જ લીધી. મને એ નથી સમજાતું કે આપણે જેટલું જ તે ગમે એવા દબાવવાની કોશિશ કરીએ હામી કેમ આવી જાય છે? સમજાવીને નથી રાખીને એને એટલે. અત્યારે તો મેં એને કહી દીધું છે કે મારી બેન છે ને સારી નથી, બબે બોયફ્રેન્ડ રાખે છે, એકવાર ભાગી ગઈ હતી. હા બસ તો વાંધો ને, એમ તો તું બધી સંભાળી લે ને એવી શોખ. પણ ક્યાં સુધી? જુઓ, તમે છે ને એને જે કેવું હોય ને કહી દેજો. અંતે એને મારી કુટીને પણ સમજાવી દેજો કે જ્યાં સુધી મારા લગ્ન ન થાય ને ત્યાં સુધી સામે ન આવે. હા એ તો હું મારી રીતે હવે એને કહેવાની જ છું. રૂમમાંથી થોડીક બહાર નીકળતી ને હવે હાવ નહીં નીકળવા દો. ઘરમાં જ પૂરી રાખવાની છે, રૂમની બહાર નહીં કાઢવી. જ્યાં તારા લગ્ન ન થઈ જાય ને ત્યાં સુધી. પણ કહી ન દેવાય એને કે ઈ આ ઘરની કામવાળી છે એમ. આદિત્ય છે ને જ્યારે એને જોઈને તો તરત કીધું હતું કે કામવાળા છો, તો કે ના હું તો આ ઘરની દીકરી છું. આવું કહેવાની શું જરૂર હતી? મોઢામાંથી ફાટી ગઈ હોત ને કે હું કામવાળી છું તો કોઈ લપન છપન ન થાય. પપ્પાના લીધે એટલું બોલે છે. પપ્પાએ છે ને હદ કરી દીધી સૌ. એટલે તે રિમાન્ડમાં લેવા પડશે એવું લાગે છે. અત્યારે તો મેં સાચવી લીધું છે, પણ જો આવું ના રહેશે ને તો મને નથી લાગતું કે આપણે લોકો વધારે બચી શકશું. બધી ખબર પડી જશે આદિત્ય. હું આટલી બધી ઉપાધિ ન કરે ને ખબર નહીં પડવા દે, વાતને વાળી લેવાની. આમ પણ તે વાત કરી જ છે ને કે આવી છે ને આમ છે ને તેમ છે, એ સારું કર્યું. જરૂર પડે ને તો હું હજી ભેળવીને વાત કરી, જેથી કરીને એની હારે વાત કરવા પણ ન ઈચ્છે. અને મારા બાપને એને કોણ સમજાવશે? એને તો હું સમજાવું છું આગળ હારી પેટના એને ને એની આ દીકરીને બેયને ખબર પડે કે આવી રીતના વાત કરવી કેવી અઘરી થાય છે. ઓલી તો સમજી જશે, પપ્પાને પહેલા સમજાવવા પડશે. કદાચ એ તો છે ને બીકના મારી કઈ નહીં બોલે, પણ પપ્પા એમણે બાફી માર્યું ને તો પૂરું. હજી ઘરના કામ નથી પત્યા? શું થયું? કેમ અચાનક આવી રીતે આવ્યા? તો કેવી રીતે આવું? આરતી ઉતારતી આવું તારી? મમ્મી શું થયું? કેમ આમ કરો છો? તને આધી સામે આવવાનું કોને કીધું તું? મમ્મી હું એની સામે નથી આવી, એ મારી સામે આવ્યો છે. એ તારી સામે આવ્યું, તારી મીઠી મીઠી વાતો કરીને ભોળવી લીધો એ? મમ્મી સમજતા કેમ નથી તમે? મેં એને કંઈ નથી કીધું. તો કોને કીધું કે દામિનીની હગાઈ એની હારે થઈ ગઈ છે છતાં તું એની સામે ગઈ? તને ના પાડી હતી ને કે રૂમમાં જ રહેજે એમ, અમે ઘરે નહોતા અને આદિત્ય આવ્યો એટલે તેને હારે વાતચીત કરી લીધી બધી એમ ને? મમ્મી એ મને નોકરાણી સમજીને મારી સાથે ગેરવર્તન કરતો હતો, એટલે મેં એને સમજાવ્યો. અને બેનનો ઘરવાળો છે તો એની સાથે બે વાત કરી, એમાં શું થઈ ગયું? ગેરવર્તન? છી છી, આવું બોલતા શરમ આવે છે તને? નોકરાણી સમજીને, બીજું કંઈ નથી કીધું. તો નોકરાણી બનીને રહેવું હતું ને, એવું કહેવાની જરૂર નહોતી કે હું દામિનીની બેન છું, આ ઘરની દીકરી છું. મમ્મી તમે કેવી વાત કરો છો? હું મારી આઈડેન્ટિટી શું કામ છુપાવું? હું જે છું એ જ કહીશ ને. નહીં, એટલા માટે કે મારી છોકરીને એક સારો છોકરો મળે એ તને ગમતું નથી એટલા માટે. પ્લીઝ મમ્મી, મેં તમને પહેલા પણ કીધું કે મેં એને નથી બોલાવ્યો.
એ સામેથી ઘરે આવ્યો હતો અને હું કાંઈ મારું ઘર મૂકીને તો ન જતી રહું ને. તો જવાબ તો આપતા આવડે કે નહીં? ખોટું બોલમ તારું વયું હું ચાહતું તું? નહીં બોલાય મારાથી. તો તારાથી આ ઘરમાં ખોટું ન બોલાય ને તો ઘરમાં એક ખૂણામાં પુરાઈને રહેવાનું. ઘરમાં અંદર બહાર ફરવાનું નહીં. તો કામ કોણ કરશે? તમે એક તો મને આખા ઘરના કામ ચીંધીને જાઓ છો, એ કર્યા કરું છો ને ઉપરથી આટલું બધું બોલો છો મમ્મી. તો પછી બસ તો કામવાળી શું એમ કરીને રહી હોત તો? હર્ષા, આ રોજ રોજ શું નાટક છે? તમને કોણે કીધું વચ્ચે ડબકા ઢોળવાનું? બસ બહુ સહન કર્યું અત્યાર સુધી. મને એમ હતું કે મારી દીકરી વ્યવસ્થિત તું રાખે એટલા માટે સહન કરતો હતો, પણ હવે બહુ થઈ ગયું. હું ઘરની બહાર કાઢી મૂકી, યાદ રાખતો. વાહ. હા અને મારી દીકરીને જો હવે હેરાન કરી છે ને તો મારે જો બીજો કોઈ ગુંડો માણસ નહીં હોય. બસ બસ હવે વાત નીચે કરો નીકળ બરાબર? સાઈડમાં. તમે કહો એટલે હું નીકળી જાવ હે? અરે હું કાઢીશ તને. પપ્પા શું કરો છો આ? તમે ઉલટાના મમ્મી કરતા વધારે ઉગ્ર થશો તો આનો કોઈ મતલબ નહીં નીકળે. અરે બેટા કેટલું સહન કરવાનું. હું લગન તારી માટે કર્યા. મેં કીધું નાની કુંવારી બાળ છે કુંવારી તો ધ્યાન રાખશે આવી. બસ આ તો એના માં એની દીકરી ને ઈ આપણે બાપ દીકરો કોણ ઈ તો કઈ મતલબ જ નથી. તો તમને તમારી દીકરી જેમ વાલી છે ને કે મને મારી દીકરી વાલી છે બરાબર? તમે મારી દીકરીને નથી ગણતા ને એટલે જ આ બધું થાય છે. મમ્મી શું બોલો છો? હા અને બધું તારા લીધે જ થાય છે. મેં શું કર્યું છે એ તો કયો મને. આ કેટલો મારા પર ગુસ્સો કરે છે તારા લીધે ને? પપ્પા જોઈ લીધું ને કે તમારા ગુસ્સો કરવાનું પરિણામ શું આવ્યું. મને આવી ખબર હોત તો તમારે લગ્ન જ ના કરે. તો સારું હતું. મારા તૂટ્યા હતા તારી હારે લગ્ન કર્યા. રે નસીબ તો મારા ખરાબ છે કે તમારી જેવા આધેડ ઉંમરના વ્યક્તિ હારે મેં લગ્ન કર્યા ને હા મૂર્તિને મારે હાંચવવાની. તમે બંને શું બોલો છો? પતિ પત્ની શું દુશ્મન નથી? જિંદગી આખી એક ઘરમાં સાથે રહ્યા ને હવે આ બધું કરો છો. બંનેને હાથ જોડું છું, મારા કારણે ઝઘડાઓ ન કરો. હું વર્ષ 2 વર્ષમાં જતી રહીશ પછી શું કરશો તમે લોકો? તો અત્યારે જાને કાંઈ કામ નથી આ ઘરમાં તારું. ક્યાં જાઓ મમ્મી? અત્યારે ક્યાંય નહીં જાય. તારે જ નીકળવાનું છે ઘરની બહાર. ઓહો તમે કેવાનું ઘરની બહાર નીકળી જાય એમ? તો શું મને ઉપર પહોંચાડીને જાય? તો તમારા નસીબ મમ્મી. ઉપર પહોંચો કે પછી ઘરમાં રહો. એવું ન બોલો. કેટલી વાર તમારી માફી માંગુ અને આદિત્યને મેં નથી બોલાવ્યો. એ ઘરે આવ્યો હતો ને એણે મને મારી આઈડેન્ટિટી પૂછી તો હું સાચું બોલી ગઈ કે એની બેન છું. મને ખબર હોત કે નહોતું બોલવાનું તો ન બોલત મમ્મી. હાંભળું તમારી દીકરીના લવાના હાંભળ્યા? અને એને સત્ય જ કીધું. ખોટું શું કીધું? તમારે તો આટલું જ ઈચ્છો છો કે આ દામિનીની જગ્યાએ તમારી દીકરીની હગાઈ એની હારે થઈ જાય એટલે બસ લીલા લેર તારી દીકરી ભલે હેરાન થાય એમ કા? મમ્મી નહીં સુધરે કોઈ દી. જિંદગીમાં તું સુધરવાની નથી. મારે નથી કરવી સગાઈ. મને એવા કોઈ અભરખા નથી અને તમારા લગ્ન જોયા પછી તો ડર લાગે છે કે લગ્ન આવા હોય ને તો મારે કરવા જ નથી. એવું નથી બેટા. 100 માંથી એક જ આવી ભટકાય. આ તારી માં જેવી. મારા તૂટ્યા હતા તે લગ્ન કર્યા બીજી વાર મોઢે ઉપાડે. મારા જેવી કે તમારા જેવા? તમારા જેવા જો ભટકાઈ ગયા તો જિંદગી બરબાદ કરી નાખે. મને આવી ખબર નહોતી નકર હું લગ્ન જ ન કરત. કરે નાખી અમારી બાપ દીકરી જિંદગી ખરાબ. હવે તું શું કરવાની? બસ પપ્પા તમે બહાર જાઓ. જે થયું ને બધું તારા લીધે છું. તને તો હું જોઈ લઈશ. જો તું અરે હાદી તું તો પાકો આશિક બની ગયો. કેટલા હાથ પાડ્યા પણ તું સામું નથી જોતો. હવે મને એમ થાય છે કે છે ને લગ્નની તારીખ લઈ આવું ને તારા લગ્ન કરાવી નાખું. એવું કઈ નથી મોટા ભાઈ. ભાઈ એવું જ છે. હું આ થોડાક ટાઈમ થી જોઉં છું. બસ ખોવાયેલો ને ખોવાયેલો. મોટા ભાઈ તમારી છે ને કઈ ભૂલ થાય છે અને એટલા માટે કહું છું કે હું હા વિચારોમાં હતો પણ ફોનમાં હતો અને હું છે ને આ દામિનીની બેન જે છે ને એનું આઈડી ગોતતો હતો. જોકે મળી પણ ગયું પણ એ કેટલા સમયથી બંધ છે. દામિનીની બેનની આઈડી? મેં તમને કીધું હતું કે નહીં? હા પણ એની આઈડી કેમ ગોતતો? એટલા માટે કે ખબર નહીં. હા જો ભાઈ મારે તમને આ વાત કરવી કે ન કરવી હા પણ દામિની આપણાથી કઈ છુપાવતી હોય ને એવું મને લાગે છે. પાવતી હોય એવું લાગે છે એટલે મને કઈ સમજાતું નથી. એના બેન વિશે આપણે એને ક્યારે પણ પૂછીએ ને હા તો આપણને કહે છે કે એ નથી ખબર કા વાત ફેરવી નાખે એવા જવાબ આપે. જુઓ માની લો કે મને તમારા વિશે સોરી તમને મારા વિશે
આપને બંને ભાઈને કોઈ પણ વિશે પૂછે તો તમે શું જવાબ આપો? પ્રેમથી જે જવાબ અપાતો હોય એ જ આપો ને. હા, પ્રેમથી જે જવાબ અપાતો હોય એ જ અપાય ને. ધામીને મેં પૂછ્યું તો એની બેન વિશે જણાવવા નથી માંગતી. અને હા. એની બેન વિશે જે એને બધું કીધું, હા, જો એવી હોય તો એનું ઇન્સ્ટા આઈડી, ફેસબુક, હા, થ્રેડ, આ બધી વસ્તુઓમાં એ આગળ હોવી જોઈએ ને. પણ એ તો એમાં સોશિયલ મીડિયામાં તો છે જ નહીં. એને બે ત્રણ બોયફ્રેન્ડ છે, આવી બધી વાતો કરે છે. તો એવું તો મને લાગતું નથી. હવે જો લફરાવાજ હોય, એ એકવાર ભાગી હતી ઘરમાંથી, જો એ ભાગી હોય તો આવું બધું હોય તો વિચાર કરો કે એ છોકરી કેટલી આગળ હોય. એ વાત તારી હાચી. હા હા હા. પણ એવું કાંઈ નથી. હા. મને મીરાનો સ્વભાવ ગમે છે. હું એને મળ્યો ને ત્યારથી મને એવું લાગે છે કે કંઈક તો છે જ, પણ એ શું છે એ જાણી નથી શક્યો. ભાઈ, તો સેજ. મીરા ડ્રેસ પહેરે છે, એની વાણી સારી છે, હા હા. અને જોવા જાવ તો સ્વભાવ પણ સારો જ છે. દામિની હંમેશા મારી હામાં હા રાખે છે, અને મીરા મને સામો જવાબ પણ આપી દે છે. એટલા માટે હું વિચારું છું કે મને હવે એવું લાગે છે કે દામિની કરતા મને મીરામાં વધારે ગમવા લાગી છે. આ તો કેવી વાત કરશો? હા? અરે આ કાંઈ ઢીંગલી પોતાની રમત નથી હજી ભાઈ. રમાઈ નથી ગઈ ને, રંધાઈ નથી ગયું. ઈ વાત તારી હાચી, પણ હવે નક્કી આપણે આમ કરવાનું છે ને, તું આમ બીજી તો આપણે જગ્યાએ. એમને કહી શકીએ ને કે અમે જોવા આવ્યા ત્યારે તમે અમને દામિની જ બતાવી અને એનો જ બાયોડેટા આપ્યો હતો. તમે જો મીરાનો આપ્યો હોત તો અમે એની સાથે વાતચીત કરીને વાત આગળ વધારત. પણ મને તો કાંઈ ખબર નથી પડતી કે હું ભાઈ. કરું. કંઈક તો ખોટું છે જ, જે આ લોકો આપણાથી છુપાવે છે ને એ આપણે જાણવું પડશે ને પડશે. તારી વાત હાચી. જો આવું કાંઈ વાત હોય ને તો હું છે ને જરીક બહારથી ન બધી જાણકારી મેળવું. અને બહારથી એટલે? હા, એના સગાવાલા થોડાક ઓળખીતા તો છે જ હા મારા. હા હા, તો હું જરીક જાણકારી મેળવી અને પછી તને કહું તો પછી તું ઘરે જા. સારું. તમે નહીં આવો ના, હું નહીં આવું. તો તમે જલ્દીથી માહિતી મેળવો અને મને કહો કે વાત શું છે. એ લોકો જે કંઈ પણ જાણતા હોય ને એ બધી વાત આપણને જણાવી દે ને, એટલે પછી હું કંઈક કરું છું. ઠીક છે ભાઈ? પહેલા જ હું છે ને આ રાજુભાઈ પાસે જાઉં છું. હા સારું. હા, તો ત્યાંથી જે મળે જાણવા એ પછી પાછો બીજે જાય અને પછી ફોન કરીને તને જણાવી દઉં. હા, આગો હોય નકર ડાયરેક્ટ મળીશું. ઓકે મોટા ભાઈ, કઈ વાંધો નહીં. અને એવું કાંઈ હશે તો હું તમને જણાવીશ. ઠીક છે? સારું. ફોન આવ્યો તો દામિની શું એ આવે છે હમણાં ઘરે. આદિ આવે છે? તો ક્યારે કહેવાના હતા મને? એમાં હું છે પણ તો આટલી બધી વેડ હું પાડે છે. એને મેં એમ કીધું છે કે હું સાદી ને સિમ્પલ છોકરી છું, મને ડ્રેસ પહેરવું ગમે છે, મેં જીન્સ પહેર્યું છે. હમણાં આવીને જોશે હવે શું બાનું કાઢવું મારે? તમે પણ પહેલા કહી દેતા હોય તો મને પહેલા બદલાવા જવું પડશે કપડાં. અરે આવો. આદિ, વોટ એન પ્લેઝન્ટ સરપ્રાઈઝ. કેમ રહ્યું? સરપ્રાઈઝ ક્યાં હતી? મેં તો ફોન કર્યો હતો. બ્લુ જીન્સ. વાહ, આજે પણ તારી સાથે કોઈ કિસ્સો બન્યો હતો? ના 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 ના, એવું હતું. છોડો ને, હર વખતે શું કહેવાનું મારે? આ એ વાત પણ સાચી. કેમ છે તો એકદમ સારા છે. તમારા? અમારે બહુ સારું છે. જો હવે છે ને જોડ તો તું તૈયાર થઈ જાય એટલે આદિ હા, હું ડ્રેસ પહેરીને ના 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 ના, શું કામ તૈયાર થવું? ફરવા નથી આવા કપડા ખબર છે ને મને ન ગમે. ડ્રેસ પહેરવા જવું છે મારે. હું ફરવા જવા માટે નથી આવ્યો, બીજું કામ હતું. જવું? અચ્છા, કામ નક્કી કરવા આવ્યા છે. લગ્નની તારીખ એટલી વહેલી લઈને શું કરવી છે આપણે? મારે મીરાને મળવું છે. મીરા ક્યાં છે? મીરાને બોલાવો ને. મીરા તો ઘરે નથી, બહાર ગઈ છે. હજી ખોટું બોલીશ. હવે તો સુધાર મીરા. એ બેટા મીરા. ઘરે છે દીદી, મમ્મી ઘરે છે. શું બહાર તમે? ગઈ છે. પપ્પા કહે છે ને ઘરે છે. આવી ગયા છે, તમને નહીં ખબર હોય. આવી ગઈ દીદી. અહીંયા બેસી જા, અહીંયા બેસી જા. વાંધો નહીં, બેસો. ચેન્જ કરી નાખું છે કે? ના 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 ના, બિલકુલ નહીં. કેમ, શું કામ? મારે તમારું જ કામ હતું. હા, એટલે એનું કામ. હા, દામિની અહીંયા છે. મીરા તું અહીંયા આવી બેટા. તું ત્યાં જતી રહે. કઈ કામ નથી. મને
ઘણી બધી માહિતી મળી ગઈ છે તમારા વિશે ને તારી વિશે. શેની માહિતી? કેવી માહિતી? એ જ કે તું હંમેશા મારી વાતોમાં હાય હા રાખે છે, પણ તું એવી છે નહીં. ખાલી મને ખુશ કરવા માટે અને જલ્દીથી આ સગાઈ કરી નાખવા માટે થઈને આ બધું કરી રહી છે. હાથી શું બોલો છો તમે? હું સાચું બોલી રહ્યો છું. અમે જાણ્યું છે ત્યાં સુધી મને ખબર પડી છે કે તમે મીરાને હેરાન કરો છો, ઘરના બધા કામ એની પાસે કરાવડાવો છો. અને હું જ્યારે જોવા આવ્યો હતો ત્યારે કદાચ મીરા ઘરમાં જ હશે, પણ તમે એને બહાર નહીં આવવા દીધી હોય એવું કંઈ હતું? કોણે કહ્યું તમને આવું બધું? તમારા તે કોઈ સગા સંબંધીઓને ખબર હશે ને? એવું કંઈ જ નથી. પૂછો મારી બેનને. દીદી નથી ને એવું કંઈ? પૂછો મારી દીકરી, મોટી દીકરી એટલી હોય કે ના હોય એ મને ખબર નથી, પણ હું તમને એક વાત કહેવા આવ્યો હતો કે મારે દામિની સાથે સગાઈ નથી કરવી. કેમ મારે વાંધો શું છે તમે? જો દામિની બહુ ડાઈ છે, સમજદાર પણ બહુ છે મારી બેન. ડાયા તો તમે પણ છો, સમજદાર તમે પણ છો. હા પણ દામિની હા પણ એને જોવા નહોતા આવ્યા ને. હું ડાઈ છું એનાથી તમને મતલબ હોવો જોઈએ ને. એને મેં પછી જોઈ ને, એની સાથે વાત પણ પછી થઈ ને, એટલે એટલે એમ કે હું તમારી સાથે સગાઈ કરવા માંગુ છું. મારો મતલબ છે કે એવું કેવી રીતે બની શકે? નક્કી તો તમારી સગાઈ- હા હોય તો, બાકી મારી તો હા જ છે. જો જીવનનો આટલો મોટો ફેસલો હું ન લઈ શકું. મારા મમ્મી અને પપ્પા સામે બેઠા છે, તમે એ લોકોને પૂછી લો. હવે એમને પૂછવાનું નાટક શું કરો છો? આ બધું તમારા જ લીધે થયું છે. કહ્યું હતું ને મેં કે ધ્યાનમાં રાખજો, આને કાબુમાં રાખજો. મેં કાંઈ નથી કહ્યું. તે જ કર્યું છે. અમારી સામે ભોળા થવાની જરૂર નથી. તે જ કહ્યું હશે ને બધું. એને તો કંઈ નથી કર્યું. મને તો શંકા તારા પર જ હતી. જ્યારે તારા બેન વિશે હું પૂછતો હતો ત્યારે તું મને સરખી રીતના જવાબ નહોતી આપતી, વાતને ટાળવાની કોશિશ કરતી હતી. અને તેના ચરિત્ર વિશે જે પણ કહ્યું હતું એ પ્રમાણે મેં સોશિયલ મીડિયામાં બહુ જોયું, પણ એમાં તારી બેન કંઈ દેખાણી જ નહીં મને. એક જૂનું આઈડી બનાવેલું છે અને એ પણ વર્ષો જૂનું, જેમાં કોઈ પણ અપડેટ્સ નથી. એના જગ્યાએ તારું આઈડી જોઈએ તો બહુ બધું છે કે તને ફોટોઝ મૂકવા ગમે છે, એ પણ મોડલ લુકમાં. બીજું પાર્ટી કરવી ગમે છે, એ પણ સમજી શકે છે ને હું કઈ કહું છું. જો તમે છે ને આવી રીતે સગાઈ ના તોડી શકો. તમારી સગાઈ મારી સાથે જ નક્કી થઈ હતી, તો મારી સાથે જ લગ્ન કરવા પડશે. કે તમને આ બધા જે કામ છે ને ભર્યા હોય ને એને હું ઓળખું છું, અને આ બધા કાવતરા કોને કર્યા એની મને ખબર. બસ શાંત, એક શબ્દ નહીં બોલતી. મીરા બેટા, તને આદિ પસંદ છે? વાહ, કેવું ડરતી નહીં તું બેટા. ડરવાનું કોઈથી નથી થતું. તારે જે દિલમાં હોય એ મને કહે. છો પપ્પા, સાચું કહું તો એવું કંઈ મારા મનમાં છે જ નહીં. હું તો એક જ વાર મળી છું આમ. મેં તમને એટલા માટે સોંપ્યું છે કે તમે મારી જિંદગીનો ફેસલો બરાબર કરી શકો. બાકી તમારી ઈચ્છા હોય એવું તમે કરો. તો પણ ના પાડી દે ને, ના પાડી દે. શું કામ ના પાડું મને? કારણ કે એમની સગી દીકરીને આ લગ્ન મારી સાથે જો કરાવવા માંગે છે. સાચી વાત ને? જો તમે જે કહો છો ને એવું કઈ નથી, બરાબર છે? તમે કોઈ દિવસ એવું સમજ્યા કે મીરા તમારી જ દીકરી છે? અમારા ઘરનું અમે જોઈ લઈશું. ઓહો બોલી, વાહ તારો સ્વભાવ. તું તો કહેતી હતી કે હંમેશા મને તો શાંત રહેવું જ વધારે ગમે અને સામેવાળો વ્યક્તિ બોલે એટલું જ હું બોલું. શું ફાયદો હવે? એમ પણ તમારે તો સગાઈ કરવી નથી ને. પણ તને તો છે ને ક્યારેય માફ નહીં કરું. હા હા હા. બસ હો, બહુ થઈ ગયું બેન તારું નાટક. અને જો હવે હું તમને આજથી મારા જમાઈ આદિકુમાર માનું છું. એ પણ આના નહીં, આ નહીં તમારા ઘરે આવે. આ મારી મોટી દીકરી તમારા ઘરે આવશે. હું મારી મરજીથી એનો હાથ તમારા હાથમાં આપું છું. હવે એક શબ્દ નથી બોલવાનો થતો. બહુ સહન કર્યું આજ સુધી તમારું. છોકરાની ખુશી તું નથી જોઈ શકતી. તમે બોલશો ને તો અમે સહન પણ નહીં કરી. અને મારે ને મારી દીકરીની જ્યાં કદર અને કિંમત ન હોય ને ત્યાં મારે રહેવું પણ આ નથી, તો બરાબર? નીકળો. આ દરવાજો ખુલ્લો જ છે તમારી માટે. તો નીકળી જ જાશું અને પૂરેપૂરો હક અધિકાર લઈને જશું. હાલ બેટા. આ વાત આ કે મોટે ઉપાડે. પપ્પા, હા જુઓ, તમે વધારે જ કરી નાખ્યું. આવું બધું કરવાની જરૂર નહોતી. હવે મમ્મીને દામિની વગર આપણે શું કરીશું? અરે બેટા, આખી જિંદગી મેં સહન કર્યું તારી માટે. એ વાત પણ સાચી. પપ્પા તમારી વાત સાચી છે, પણ હવે જે થયું તે જલ્દીથી હું ભાઈને વાત કરીને તારીખ લઈ લઈએ. હા સારું, ગલસે લગ્ન કરી નાખીએ. બરોબર?